ખાતે આવેલ 4 રસ્તા પાસે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રતિષ્ઠાનો લઈને ભવ્ય ઉત્સવના ભાગરૂપે ભગવાન રામનો ફોટોનું હંગામી મંદિર બનાવવામાં આવ્યું છે। લોકો દર્શનનો લાભ લઈ શકે તેના માટે પાટણ જિલ્લાના રાધનપુર 4 રસ્તા પાસે અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રના 500 વર્ષ બાદ ભગવાન પ્રભુ શ્રી રામ પોતાના ઘરે પધારી રહ્યા છે। ત્યારે રાધનપુરના હિન્દુ સમાજ અનેક સંસ્થાઓ દ્વારા રાધનપુરને અયોધ્યામય બન્યું છે। ત્યારે રાધનપુર 4 રસ્તા પાસે ભગવાન શ્રી રામનો ફોટોની વિધિવત મંત્રોચ્ચાર સાથે ભગવાન રામ સેવા સમિતિ તેમજ અન્ય હિન્દુ સંગઠનો દ્વારા રાધનપુરના સેવાભાવી શેઠ રઘુરામ આર ઠક્કર અને પ્રકાશભાઈ દક્ષિણી તેમજ રાધનપુરના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યના પુત્ર નરસિંહભાઈ ઠાકોર તેમજ મનોજભાઈ ભોજક તેમજ કનુભાઈ ડેરી તેમજ કુલદીપભાઈ તેમજ મહેશભાઈ ઠક્કર રાધનપુરની હિન્દુ સેવા સંસ્થાના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। રાધનપુર હાઈવે 4 રસ્તા ઉપર અયોધ્યા ખાતે ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર રાધનપુર વિસ્તારની હિન્દુ સમાજની અંદરનો ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। તેવા પ્રસંગે રાધનપુર ખાતે ઘર બેઠા અયોધ્યાના દર્શન કરી શકે અને 22 તારીખ તેના માટે ભવ્ય આયોજનના ભાગરૂપે રાધનપુરની તમામ હિન્દુ સમાજની સંસ્થાઓ દ્વારા ભવ્ય હંગામી ધોરણે રામ મંદિરનું રાધનપુરના જાણીતા બિલ્ડર અને રઘુવંશી લોહાણા સમાજના પ્રમુખ લોકસેવક રઘુરામભાઈ રણછોડભાઈ ઠક્કરના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં રાધનપુરના નગરજનો તેમજ આજુબાજુ ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા। જય શ્રી રામના નારા બોલી ભક્તિમય વાતાવરણ બનાવ્યું હતું। રિપોર્ટિંગ બાય મનુ ઠક્કર, રાધનપુર।